મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય ખોબાવરા દાદા. કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો? જો અત્યારે આ અમારે ગામની નદી છે અત્યારે, અને વરસાદ 2-3 દિવસથી આ વરસાદી સારો આવે છે. એટલે જો અત્યારે પાણી અત્યારે એટલું હાલ્યું જાય છે નદીમાં, અને તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે આગળ. અને આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી ખેડૂતની ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ જરૂરથી ભૂલતા નહીં. અને હમણાં ઘણા દિવસથી આપણો વિડીયો આવ્યો નથી, તો કીધું આજે કીધું કે વિડીયો બનાવી નાખી કીધું. બરાબર, તો તમે જોઈ શકો છો અત્યારે તો આપણા અત્યારે વાડીએ જાય છે, તો વચારે રસ્તામાં નદી આડી આવી તો કીધું વિડીયો શૂટ કરી લઈ. અને તમે જોઈ શકો છો અત્યારે બરાબર કે આવો કંઈક અત્યારે વ્યૂ છે અત્યારે, તમે જોઈ શકો છો અત્યારે આ પાણીનો બરાબર છે. અને આવો કંઈક નજારો છે. અને આગળ તમને આપણે આગળ જવાનું છે, ઓલું ભાદર કાંઠાવાળું પડું, તો ત્યાં તમને કપાસ રાણા 900 છે હું બતાવું છું આગળ તમને વિડીયોમાં બન્યા રહેજો. અને આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બરાબર કે અત્યારે ખેતરમાંથી અત્યારે રાતે વરસાદ હતો, પણ તોય છતાં અત્યારે પાણી એટલું અત્યારે નીકળે છે. અને આ મિત્રો નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરજો, અને જૂના મિત્રો હોય ને એ આપણા વિડીયોને લાઈક કરી દેજો બરાબર છે, ખાસ કરીને ભૂલતા નહીં. અને આ જો અત્યારે આ ઓરવેલો કપાસ છે બરાબર છે, અહીંયા અમારે આ બધાને પાણી હતું એટલે ઓરવીને વહી ગયા છે. અને અત્યારે પસાટુમાં એટલા પાણી ભર્યા છે, તમે જોઈ શકો છો અત્યારે. અને આવો કંઈક અત્યારનો વ્યૂ છે અત્યારે આ વાડીના કેળાનો. આ તમે મિત્રો જોઈ શકો છો બરાબર છે કે આપણે આ વર્ષે આ ધાબી બનાવી છે અહીંયા પેલે નદીને ઓકરે 10/5/2024 છે. તો તમે જોઈ શકો છો અત્યારે કે અહીંયા જો આ નદીમાં ધાબીમાં એટલું પાણી આવે છે, અને નિરાતે હાલવું પડે એમ છે, મને પગ લપસી જાય એમ છે. તમે જોઈ શકો છો અત્યારે આ અમારા ગામની નદીનું પાણી છે બરાબર છે. અને આ નવી નદી ગયા વર્ષે કઈ નદી છે તમે જોઈ શકો છો અત્યારે. અને આ પાણી નદીની અંદર હાલ્યું આવે છે એટલું ધીમી ગતિએ બરાબર છે. અને આપણે આમાં ધીમે ધીમે ચાલવું જોઈએ, નકર આમાં લપસીને પડી જાય તો ઘાણીવાળું છે. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો અત્યારે કે આમાં નદીની અંદર પ્રવાહ તો બહુ નથી, માપે છે, એટલે ધાબી કરેલી છે, એટલે આપણે સામે કાંઠે જવાનું છે, એટલે હું હાલ્યો જાઉં છું. અને તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે કે જે આવો વ્યૂ છે અત્યારે, અને એટલું પાણી નદીમાં હાલ્યું જાય છે અત્યારે. અને આ બાજુથી એટલું પાણી હાલ્યું આવે છે, અને ધાબી થઈ ગઈ છે એકદમ સરસ, આમાં કાંઈ વાંધો હવે ન આવે. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કે આ અમારે કમઠિયું વોકરું છે અત્યારે ગામનું, અને અહીંયા આ રસ્તો છે, એટલે આવી પોઝિશન થઈ ગઈ છે કંઈક રસ્તાની, અને રસ્તો ધોવાઈ ગયો છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આવી હાલત કંઈક થઈ છે. તમારા ગામમાં કેવી હાલત થઈ હોય એ કહેજો, કોમેન્ટમાં જણાવજો બરાબર છે. અમારે તો અહીંયા જો આવી હાલત થઈ છે રસ્તાની બરાબર છે. અને આ કમઠિયું વોકરું છે, એટલે આ પાણી અહીંયા માયલું જાય છે, અને આ વીડી વિસ્તાર કહેવાય છે બરાબર છે. એટલે અહીંયા આવા કંઈક દ્રશ્ય સર્જાણા છે. તમે જોઈ શકો છો કે જે આ પ્રમાણે આ કેળો છે, અને એટલો કેળો અત્યારે ખવાઈ ગયો છે. અને આવા કંઈક દ્રશ્યો છે કેળાના, ને એટલું પાણી આવે છે અત્યારે. અને આ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કે બરાબર કે આપણે આ ભાદર કાંઠાવાળું પડું કહેવાય છે, તો આપણે અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે. અને અહીંયા પણ થોડીક આવી હાલત છે કેળાની, પણ વાંધો નથી, કામ ચલાવ રિપેરિંગ કરવો જોઈએ એટલે થઈ જશે. અને તમે જોઈ શકો છો અત્યારે કે એટલું પાણી ભર્યું છે. અને આ છે કપાસ રાણા 900 બરાબર છે. આ 32 દિવસનો થયો છે કપાસ, તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે. અને આ રાણા 900 બિયારણ છે, એટલે આવા કંઈક છોડ છે કપાસના, છોડ પણ સારા છે, વાંધો નથી. અને આ આપણે તમે જુઓ છો અત્યારે કે ઓલી વીડી હતી બરાબર છે ખડવાળી, એ અત્યારે ખેતર થઈ ગયું છે, ને એમાં આવડો કપાસ છે અત્યારે. અને આવો કંઈક અત્યારે કંઈક કુદરતી નજારો છે અત્યારે, તમે જોઈ શકો છો અત્યારે બરાબર. અને આવો વ્યૂ છે અત્યારે. રાણા 900 કપાસ છે બરાબર છે. અને 30/5 વાવેલો છે, એટલે 32 દિવસ ટોટલ થયા છે. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કે જો આ ભાદર નદી છે અત્યારે બરાબર છે. એટલે ભાદર નદીમાં પણ પાણી પણ ઘણું હાલ્યું ગયું છે, અને એકદમ ચોખ્ખી થઈ ગઈ છે હાવ. અને આ બગલા પણ એકદમ બેઠા છે અહીંયા જો બાજુમાં બરાબર છે, નદી ઉપર નદીના પટમાં. અને એટલું પાણી હાલ્યું જાય છે આ બાજુથી, અને ઓલી બાજુ એટલું વેન છે, એટલે પાણી ઘણું હાલ્યું ગયું. અને અત્યારે તો ધીમું પડી ગયું છે અત્યારે. જો અહીંથી નહીં પણ થોડું હાલ્યું જાય છે, પણ કાલ રાતે
અહીંથી પણ જાજુ ઉયું ગયું છે. એટલે તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે, કે જે આ ભાદર નદી છે, બરાબર છે, તમે જોઈ શકો છો અત્યારે. તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે આ ખેતર કહેવાય વાડીવાળું પડું, ત્યાં આપણે અત્યારે આવી ગયા છે, બરાબર છે. અને આમ ઓલા ભાદર કાંઠાવાળું પડામાંથી આટો મારીને અહીંયા આવી ગયા છે અત્યારે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણા વાડીનો વ્યૂ કંઈક આવો છે અત્યારે, બરાબર. અને મારી પાછળ આ મીઠો લીમડો પણ એવો જમાવટ ફૂટ્યો છે, તમે જુઓ છો, કાંઈ ઘટે નહીં અત્યારે એમાં. અને એકદમ વાદળાઈ ઢગ થઈ ગયા છે. અને આપણે વાત કરી હતી કે અહીંયા જ્યાં પોપૈયું પાકી ગયું છે, પણ હવે એમાં તો હવે જનાવર ખાઈ ગયા છે, તમે જુઓ છો અત્યારે, બરાબર છે. જે આપણા વાડીનું લાઈવ પોપૈયું છે, પણ હવે જનાવર ખાઈ ગયા, ભલે ખાઈ ગયા. હવે આ મારી પાછળ છે, આ ડાયડમડી છે, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને આ આપણે કારી શેરડી વાવેલી છે, તમે જુઓ છો અત્યારે, એટલી કારી શેરડી વાવેલી છે, બરાબર છે. પણ એ તો હવે દિવાળી પછી નિરાતે થાય, અત્યારે તો ન થાય. અને જે આમાં પોપૈયા ખરી ગયા છે અત્યારે. અને આ આપણે વાત કરી હતી કે આપણામાં અહીંયા છે આપણો આ નવાબ કપાસ. આ તમે જુઓ છો કે આ નવાબ કપાસ છે, બરાબર છે. અને આવડો થયો છે. આ આપણે વાવેલો છે, માનો ને કે 26/5 વાવેલો છે, બરાબર છે. એટલે આને 1 મહિનો ને 7 દિવસ જેવું થયું છે, બરાબર. અને આવડો કપાસ છે અત્યારે, તમે જોઈ શકો છો અત્યારે. હવે તો આમાં સીધું ખાતર નાખીને થોડા પારીઓ ચડાવવાની રહે. એકવાર બેલી હાકેલી છે ગાળે, બરાબર છે. પછી લાંબી રાહ પાકવાની હતી, પણ કાંઈ હાકેલી નથી અત્યારે. અને તમે જોઈ શકો છો અત્યારે, બરાબર, કે આપણા આ પડામાં જો આ બધું આ કપાસ જ છે, ઓલા પડામાં કપાસ જ હતો, ને અહીંયા કપાસ જ છે બધે. અને આપણે આમાં વાવવાનું શાકભાજી, એટલે કે મરચી ને ટમેટી, રીંગણી અને એવું બધું શાકભાજી વાવવાનું, વાલ ને એવું બધું. અને આ વાડીનો કંઈક આવો અત્યારનો વ્યૂ છે અત્યારે, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને આંધી જેવું છે અત્યારે, બરાબર છે. જો અત્યારે પવન ચકેડિયું દેખાય છે, થોડી દેખાય છે, બરાબર છે. અને હવે ધીમે છાંટાઈ પણ હવે ચાલુ થવાની તૈયારી છે, તમે જોઈ શકો છો મિત્રો. હા, અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના મિત્રોને લાઇક કરવાનું જરૂરથી ભૂલતા નહીં.